वापी महानगरपालिका की सामान्य सभा मेयर श्रीमती दक्षाबेन राजेशभाई पटेल की अध्यक्षता में आयोजित हुई, जिसमें शहर के विकास से जुड़े कई महत्वपूर्ण निर्णय लिए गए। बैठक की शुरुआत मेयर ने डिप्टी मेयर, स्थायी समिति के चेयरमैन, कॉर्पोरेटरों और अधिकारियों का स्वागत करते हुए शहर के सर्वांगीण विकास के लिए सभी से सहयोग की अपेक्षा व्यक्त की। सभा में 22 जून 2026 को आयोजित स्थायी समिति की बैठक की कार्यवाही को सर्वसम्मति से मंजूरी दी गई। इसके बाद विभिन्न विषय समितियों का गठन किया गया, ताकि शहर के विकास कार्यों को अधिक व्यवस्थित, प्रभावी और तेज गति से आगे बढ़ाया जा सके। स्थायी समिति के चेयरमैन सतीश भाई पटेल ने विभिन्न समितियों के चेयरमैन और सदस्यों की नियुक्ति की घोषणा की। स्वास्थ्य समिति के अध्यक्ष संदीप अमृत भाई पटेल, सार्वजनिक निर्माण समिति के जयेश भाई कंसारा, जल आपूर्ति समिति के कौशिक भाई पटेल, नगर नियोजन समिति की अध्यक्ष मित्तलबेन कुंजल शाह सहित अन्य समितियों के चेयरमैन नियुक्त किए गए। सभा में वापी महानगरपालिका द्वारा संचालित सिटी बस सेवा के नए टाइम टेबल को भी सर्वसम्मति से मंजूरी दी गई। इस निर्णय से शहरवासियों को अधिक सुव्यवस्थित और समयबद्ध सार्वजनिक परिवहन सेवा मिलने की उम्मीद जताई गई। बैठक का संचालन म्यूनिसिपल सेक्रेटरी रितेश भाई वालिंद ने किया। इस अवसर पर म्यूनिसिपल कमिश्नर N.F. चौधरी, डिप्टी म्यूनिसिपल कमिश्नर किरण सिंह राणा, डिप्टी मेयर मितेश भाई देसाई, विभागीय अधिकारी और कॉर्पोरेटर उपस्थित रहे। सभा के अंत में मेयर दक्षाबेन पटेल ने सभी सदस्यों, अधिकारियों और मीडिया प्रतिनिधियों का आभार व्यक्त करते हुए कहा कि वापी शहर के विकास, बेहतर नागरिक सुविधाओं और पारदर्शी प्रशासन के लिए महानगरपालिका निरंतर प्रतिबद्ध है। कई वातनी चर्चा थई અને જે કમિટીની રચના કરવામાં આવી છે એમાં કેટલી કમિટીની રચના કરી છે। આજ રોજ જે સામાન્ય સભા રજિસ્ટર ઓડિટોરિયમ ખાતે મળી છે એની અંદર વળી જે કારોબારી સભા સમિતિની મીટિંગ ગઈ એને બહાલી આપવામાં આવી છે, જે સર્વાનુમતે સર્વ કોર્પોરેટરોએ પાસ કરી છે। એના પછી બીજો એજન્ડા અમારો હતો સમિતિની રચના, જેમાં અમારે ભારતીય જનતા પાર્ટીના નિયમ મુજબ 11 સમિતિની રચના કરવામાં આવી છે અને એનું નામો વંચાણ લેવામાં આવ્યા છે, જે તમામ સમિતિને મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ તેમજ ડેપ્યુટી એમણે દરખાસ્ત મૂકી છે, એને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ નવનીભાઈ દેસાઈ એટલે કે મેં ટેકો જાહેર કર્યો છે અને 11 સમિતિની અમે રચના કરી છે અને સિટી બસમાં જે લોકોનો સુઝાવ હતો એને મંજૂર કરીને નવી સિટી બસનું ટાઈમ ટેબલ અમે મહાનગરપાલિકા ખાતે મૂકી દીધું છે। હવે આ જે સિટી બસ જે ફરવાની છે એ જે જગ્યાએ સ્ટેન્ડ છે ત્યાં પણ તેમને મૂકવાના કે આ જગ્યાએ આટલા વાગે આવશે, દરેક જેટલા સ્ટેન્ડ છે એના ઉપર પણ અમે આનું લિસ્ટ મૂકશું, સમય મૂકશું અને એ પ્રમાણે જ બસના રૂટો નક્કી થશે। અત્યાર સુધી એવી કોઈ વ્યવસ્થા નહોતી એટલે આપણે એ નહોતું કરતા, હવે ફાઇનલ થઈ ગયું છે એટલે હવેથી અમલમાં આવી જશે। આજે સામાન્ય સભાની અંદર ખાસ કરીને જે સિટી બસની જે વાત થઈ છે, સિટી બસની શું વ્યવસ્થા છે અને એના માટે દરેક સ્ટેન્ડ ઉપર શું વ્યવસ્થા કરવાની છે। આજે સામાન્ય સભામાં વાપી મહાનગરપાલિકાથી વિવિધ કમિટીના ચેરમેનો અને એમના બધા જે ચેરમેનની સાથે સભ્યો હોય એની નિમણૂક કરવામાં આવી અને નિમણૂક વાપીના લોકોના સુખાકારી માટે અને દરેકે દરેક વિભાગના જે ચેરમેનો બનાવેલા છે એ પોતપોતાની રીતે કામ કરે અને આખી જે કામ કરવાની પદ્ધતિ મહાનગરપાલિકામાં છે એમને એ રીતે જોવે અને પબ્લિકને ડાયરેક્ટ જે કામ કરવાની પબ્લિક તરફથી જે ઓપિનિયન મળશે એ તરફથી ચેરમેનોને જે પોતપોતાના એરિયામાં કામ કરવાનું છે એ પ્રમાણે કામ કરશે। સાથે સાથે આપણે નક્કી જોયું કે સિટી બસનું ટાઈમ ટેબલ, સિટી બસ દરેક વિસ્તારમાં જે 11 ગામ સાથે આપણે આવરી લેવામાં આવેલી છે અને આપણે જાણીએ છીએ કે સિટી બસ અત્યારે વાપી ખાતે મહાનગરપાલિકા ખાતે જે રીતે અત્યારે આયોજન કરવામાં આવેલું છે, લોકો પબ્લિક તરફથી આજે કેવળ ફીડબેક સારો મળે છે કે ભાઈ સિટી બસ છે એનું ટાઈમ ટેબલ આપણે નક્કી કરવું જોઈએ। અમે આખરે સામાન્ય સભામાં ટાઈમ ટેબલ બી નક્કી કરી દીધું અને એના સિવાય બી અમારા સભ્યો તરફથી કોઈ એવા અમારા તરફથી રહી ગયેલા હોય તો બી અમે ઇન્ક્લુડ કરીશું અને જે વિસ્તારમાં સિટી બસની ખાસ જરૂર છે એ વિસ્તારમાં આપણું સિટી બસ બી ફરશે અને લોકોને બી આ સગવડ સારી મળશે।